નમસ્કાર. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 7 જોઈશું. એમના લેખક છે સૌરભ શાહ. હું અરવિંદ હિરપરા, મણિભાઈ ગુજરાતી હાઈસ્કૂલ, અમરાવતી, મહારાષ્ટ્ર. આપણે જોઈએ પાઠ 7. થોડું વાંચવું, સારી રીતે વાંચવું. આ પાઠનો પ્રકાર છે નિબંધ. લેખક સૌરભ શાહ એટલા પ્રતિભાશાળી. નાની ઉંમરમાં એમણે લખવાનો શોખ અને શરૂ કરેલું. આપણે લેખકનો પરિચય પ્રાપ્ત કરીએ. સૌરભ શાહનો જન્મ 14 એપ્રિલ 1960ના રોજ વડોદરાના જરોદ ગામે થયો હતો. તેમણે મુંબઈમાં અભ્યાસ દરમિયાન 16 વર્ષની ઉંમરે જ લખવાની શરૂઆત કરી હતી. તેમનું વ્યવસાયિક જીવન 18 વર્ષ ઉંમરે શરૂ થયું. વ્યવસાયિક જીવન જુઓ, આજના જમાનાના 16 ને 18 વર્ષના છોકરા શું કરતા હોય તમે જાણી શકો છો. સૌ પ્રથમ પરિચય ટ્રસ્ટમાં અને ત્યારબાદ સાંધ્ય દૈનિકમાં જોડાયા. હાલમાં ગુજરાતી વર્તમાન પત્રમાં કટાર લખે છે. લેખકનો હવે પ્રકાશિત થયેલા પુસ્તકો હું તમને પહેલાં પુસ્તકો બતાવી દઉં, સાથે સાથે કે ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. લેખકે ઘણું સર્જન કરેલું છે. લેખકની સર્જનની જો ભવ્યતા વૈભવ છે ઘણો છે. તેમની પ્રસિદ્ધ નવલકથા છે વેર વૈભવ. તમે જોઈ શકો છો ફોટો. આવું પુસ્તકનું મુખપૃષ્ઠ છે. નવલકથા 31 સુવર્ણ મુદ્રાઓ એમનું નિબંધ સંગ્રહ છે એમનો. અને એક સુપ્રસિદ્ધ પુસ્તક છે એમનું કંઈક ખૂટે છે અને મનની બાયપાસ સર્જરી કંઈક ખૂટે છે, એવું પણ એક પુસ્તક એમને નિર્માણ કરેલું છે, સર્જન કરેલું છે. સૌરભ શાહનું એક જાણીતું પ્રેમનું મેનેજમેન્ટ, પ્રેમ કરતાં પહેલાં, પ્રેમ કર્યા પછી, એવું એમનું પ્રેમનું મેનેજમેન્ટ એવું એમ પુસ્તક છે. અને ત્યાર પછી નિબંધ સંગ્રહનું પુસ્તક છે અયોધ્યાથી ગોધરા. પત્રકારત્વ પણ લેખકના લેખો સંગ્રહનો સમાવેશ થાય છે. પોતે પત્રકાર પણ છે. પ્રવાહી અને ચુંબકીય શૈલી. લેખકની શૈલી કેવી છે? પ્રવાહી અને ચુંબકીય શૈલી, એટલે આપણે જકડી રાખે, વાચકને પ્રભાવિત કરનારી. મૌલિક વિચાર છે તથા સ્પષ્ટ અભિગમ તેમના લખાણોની વિશિષ્ટતા છે. મહારાજ નવલકથા માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. નિર્ભીક અને રાષ્ટ્રનિષ્ઠ લખાણો બદલ પાંચજન્ય વૈદ્ય ગુરુ દત્ત રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તો આપણી જે કૃતિ છે, થોડું વાંચવું, સારી રીતે વાંચવું. જુઓ, આપણે કંઈ પણ શીખવું હોય તો આપણે આપણી જો ઇન્દ્રિયો છે, આંખો દ્વારા શીખી શકીએ, જોઈને શીખી શકાય, સાંભળીને શીખી શકાય. આપણી જે ત્વચા છે, ચામડી, એના દ્વારા શીખી શકાય અને અનુભવથી પણ શીખી શકાય. તો આ એક આંખ દ્વારા આપણે વાંચીને શીખી શકીએ કંઈ પણ. તો લેખકે બહુ સ્પષ્ટ અને ઊંડા એક જેને કહેવાય કે ફિલોસોફી દ્વારા એક તત્વજ્ઞાન જેવું એમણે પોતાના મૌલિક વિચારોમાં આપણને ઉપદેશ અને સૂચન કરેલું છે કે તમારે સારું વાંચવું હોય તો શું કરવું. આ નિબંધ પ્રકાર છે. હવે આપણે જોઈએ લેખકની કૃતિનો સૂર. કૃતિનો તમે પણ પાઠ્યપુસ્તકમાં 96 પેજ ઉપર જુઓ.
સુરકૃતિનો પ્રસ્તુત કૃતિમાં લેખકે વાંચવાનું મહત્ત્વ અને વાંચનની પ્રક્રિયાને સુંદર રીતે સમજાવી છે કે વાંચનનું મહત્ત્વ કેટલું હોય છે અને પ્રક્રિયા કેવી રીતે વાંચવાની છે. લેખનરૂપી આધારનું વાંચન શિખર છે. લેખનરૂપી આધારનું વાંચન શિખર છે. વગર વિચારીએ લખી ન શકાય. તેમ વાંચ્યા પછી વિચારવું પણ બહુ જ મહત્ત્વનું છે. વાંચ્યા પછી વિચારવું પણ બહુ મહત્ત્વનું છે. ઝડપથી વાંચવાની પદ્ધતિ મૂળમાંથી જ ખોટી છે. બહુ સારી ઝડપથી વાંચતો હોય એટલે સારું ન કહેવાય. કારણ કે ઝડપથી વાંચનારાઓને માનસિક અપચો થાય છે. જેમ આપણે જલ્દી ખાઈ લઈએ ને પેટમાં ગડબડ થાય અપચો, એમ જલ્દી વાંચનારાઓને માનસિક અપચો થાય છે. ફટાફટ નામનો ટપોરી શબ્દ વાંચન પ્રવૃત્તિનો જાની દુશ્મન છે. ફટાફટ નામનો ટપોરી શબ્દ વાંચન પ્રવૃત્તિનો જાની દુશ્મન છે એમ લેખક કહે છે. માટે વાંચન હંમેશા નિરાંતે કરવું જોઈએ, શાંતિથી સમજીને જ કરવું જોઈએ. જુઓ આગળ છે વર્ણનાત્મક વાંચન. આપણે કોઈનું વર્ણન કરેલું હોય અને એ વાંચતા હોય તો એને વર્ણનાત્મક વાંચન કહેવાય. કોઈ પ્રકૃતિનું હોય, હિમાલય, પર્વત, એવું બધું વાંચવાથી મનમાં આખું દૃશ્ય ઊભું થઈ જાય અને વાતાવરણની સુગંધ પણ અનુભવી શકાય. આવું આરામથી જેને કહેવાય કે વાંચનનો અનુભવ પ્રાપ્ત કરતા હોય, અહેસાસ કરતા હોય, મહેસૂસ કરતા હોય. વિશેષણો કે શબ્દોના આડંબરવાળા વાંચન કરતાં સાત્વિક નક્કર લખાણો વાંચવાથી આત્મસંતોષ અનુભવાય છે. બહુ સાચી વાત છે. ક્યારેક તમે વાંચવાનો અનુભવ કરો એવા, તો વાંચવાથી તમારા ભાવનાઓ પણ જાગૃત થાય. એવું વાંચન હોય તમને દુઃખ થાય, એવું વાંચન હોય તમને આનંદ લાગણી થાય, ને એવું વાંચન વાંચવાથી તમારું માનસિક મન હળવું ફૂલ થઈ જાય. લખાણના ભાવ અને વિચારને મમળાવવાની પ્રવૃત્તિ એટલે વાંચન. વાંચ્યા પછી પણ આપણા મનની અંદર એ કૃતિ, એ ભાવ, એ વાંચન આપણા મનની અંદર ઘર કરી જાય, એને કહેવાય વાંચન. દરેક પ્રકારની વાંચન પ્રક્રિયા કે વાંચવાની ક્રિયા કેવી હોય તો જીવનની અણમોલ ક્ષણોમાં પરિવર્તિત થઈ શકે છે. કારણ કે વાંચન એ સંપૂર્ણ અનુભવ છે અને વાંચન એ એક આદત છે. બંધાણ જેને કહીને, વ્યસન થઈ જવું જોઈએ આ વાંચનનું, તો તમે વાંચ્યા વગર દિવસ જાય નહીં તમારે. આપણે પાઠને આપણે જોઈએ, શરૂઆત કરીએ તો અહીંયા વાંચન વિશે કહ્યું છે. જુઓ, કરિયાણાવાળાને પોતાના ધંધો શ્રેષ્ઠ લાગે કે ડૉક્ટરને પોતાનો વ્યવસાય સર્વોત્તમ જણાય, એ રીતે લેખકને પણ પોતાની પ્રવૃત્તિ જગતની સૌથી ઉમદા પ્રતીત થાય એવું નથી. પણ એવું માનવું જોઈએ કે જે વ્યવસાય સાથે આપણે જોડાયેલા હોય એ વ્યવસાય માટે પ્રેમ અને ભાવના, સારી ભાવના અને પ્રેમ રાખો તો જ તે વ્યવસાયને આપણે ન્યાય કરી શકીએ. લખવું એ ખરેખર દુનિયાની ઉત્તમોત્તમ પ્રવૃત્તિમાંની એક છે. કારણ કે વાંચવું એ એનાથી નહીં ઉત્તમ પ્રવૃત્તિ છે લખવા કરતાં. અને કોઈ કે વાંચવું હોય ત્યારે કોઈકે લખવું જ પડે ને. વાંચવાની શિખર ગણો અને લખાણને આ શિખરનો આધાર ગણો તો પાયામાં વિચારવાની પ્રવૃત્તિ આવે. વાંચવાની શિખર ગણો, લખાણને શિખરનો આધાર ગણો તો પાયામાં વિચારવાની પ્રવૃત્તિ આવે. વગર વિચારીએ લખી ન શકાય અને વાંચ્યા પછી વિચાર કરતા ન કરે એવા લખાણોથી માનસિક દુરુસ્તીમાં કે મનના સ્વાસ્થ્યમાં કશો જ વધારો ન થાય. તો એમ કહેવાનો મતલબ છે આ પહેલો પેરેગ્રાફ કે વાંચન અસરકારક, પ્રભાવશાળી અને યોગ્ય હોવું જોઈએ અને એના પછી વાંચ્યા પછી પણ આપણે એનો વિચાર કરવો જોઈએ. હવે આપણે જોઈએ 97 પેજ ઉપર એક પેરેગ્રાફ છે, એમાં બતાવેલું છે કે ઝડપથી વાંચવાની કળા શીખવતા પુસ્તકો વર્ષોથી પ્રચલિત છે. ઓડિયો અને વિડીયો સીડી પણ એના અભ્યાસક્રમો મળે છે. ઝડપથી વાંચવાની કે
તમે શું મેળવો છો? ઝડપથી વાંચીને તમે શું મેળવો છો? તો કહે સમય બચાવીએ છીએ. ને બચેલા સમયનું તમે શું કરો છો? નક્કર જવાબ નહીં મળે, સાફ જવાબ નહીં મળે, ચોક્કસ નહીં મળે. સમયની બચત એક અતિશયોક્તિ ભરી અને ઘણા બધા અર્થમાં તદ્દન જૂઠી કન્સેપ્ટ છે. એ ખોટી ચર્ચા, ખોટો તર્ક છે. કોઈ પણ વ્યક્તિ પાસે 24 કલાકમાંની દરેકે દરેક ક્ષણ જેટલો સમય હોતો નથી. જે ક્ષણ તમને સ્પર્શી ગઈ, અનુભવી ગઈ, જે ક્ષણે તમે જિંદગીના કોઈ પ્રકારે ધન્યતા અનુભવી, તે જ ક્ષણ તમારી. બાકીની બધી જ ક્ષણો ભેગી કર્યા પછીનો સમય કશા કામનો નથી. પાણીના એક એક ટીપાની જેમ સમયની દરેક ક્ષણનો સંચય કરી શકાતો હોત તો પણ મહત્ત્વ એ વાતનું છે કે બચત કરવામાં આવેલા પાણીની જેમ બચત કરવામાં આવેલા સમયનો ઉપયોગ તમે શેના માટે, કેવી રીતે કરો છો? કોઈ પણ પ્રકારના વાંચનની પ્રવૃત્તિ ઉતાવળે ન થઈ શકે. વાંચનની પ્રવૃત્તિ ઉતાવળે ન થઈ શકે. ઘણા જલ્દી વાંચીને કે વાંચાઈ ગયું, અરે પછી પાઈમો કેટલું, દિવેલ ચડ્યું કેટલું, એ જોવાનું છે. એ વાંચન અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકનું હોય કે વકીલની બ્રીફનું હોય કે પછી કોઈ પણ વિષયનું હોય, અખબાર કે સામયિક હોય કે ઉતાવળે ચાવીને જમી લેનારાઓને થતા અપચા જેવા. જલ્દી ખાઈ લે અને પછી પેટમાં ગડબડ થાય ને અપચો થાય. માનસિક અપચો ઉતાવળે વાંચી લેનારાઓને થઈ શકે. જલ્દી વાંચવાને માનસિક અપચો થાય એટલે વાંચ્યું હોય કંઈ ને સમજે કશું, આંખનું કાજળ ગાલે ઘસે, એના જેવું ગડબડ ગોટો પ્રભુ મોટો થાય. એટલે એવું ન કરવું, નહીંતર માનસિક અપચો થઈ જશે, મગજમાં ગડબડ થઈ જશે. ઠીક છે? તો આવી રીતનું વાંચન એ નુકસાનકારક કહેવાનો મતલબ એ છે કે એની અસર દુષ્પ્રભાવ પડે છે. પરદેશના લોકો વિખ્યાત શહેરમાં જઈને આખા દિવસની કન્ડક્ટેડ ટૂરમાં ફરી ડઝન જોવાલાયક સ્થળોની મુલાકાત લીધા પછી રાત્રે પથારીમાં સૂતી વખતે થાક લાગે. કારણ કે પ્રખ્યાત શહેરમાં હોય, આપણે અમેરિકાના ન્યૂયોર્ક છે, સિડની છે, દુબઈ કે અબુધાબી એવા, પણ આખો દિવસ ઘૂમ્યા પછી જોવાલાયક 1 ડઝન સ્થળો જોયા અને રાતે સૂતા હોય તો થાક લાગે. જ્યારે મનગમતા હિલ સ્ટેશન પર ગયા હોય, હવા ખાવાના સ્થળ પર ગયા હોય અને કોઈ પ્રિય નદી અથવા તો દરિયા કિનારે કલાકો સુધી ટહેલ્યા પછી આંખ સામે સતત એકના એક દ્રશ્યો દેખાયા હોવા છતાં રાત્રે સૂતી વખતે આહ્લાદક શાંતિ લાગે. કારણ કે પ્રકૃતિ છે, ગમતી છે, ગમતાનો કરીએ ગુલાલ, તો એ આંખમાં ભરાઈ જાય છે અને એ આપને શું આપે છે? સૂતા પછી આહ્લાદક શાંતિ આપે છે, એક અહેસાસ આપે છે. અને કેટલાક જો અહીં લખ્યું છે, ફટાફટ નામનો ટપોરી શબ્દ વાંચન પ્રવૃત્તિનો જાની દુશ્મન છે. ફટાફટ લોકો કહે ને ફટાફટ વાંચો. નિરાંત ધરાવતા મન વગર થયેલું વાંચન માત્ર ઉપર છલ્લો સંતોષ છે. નિરાંતથી વાંચવું એ જ મહત્વનું છે. થોડું વાંચો પણ સારી રીતે વાંચો. જેમ ડિગ્રી મળી જવાથી વિદ્યાર્થીએ વિષયમાં ઊંડા ઉતરીને જ્ઞાનને આત્મસાત કર્યું હશે એવી કોઈ ગારંટી નથી મળતી કે ભાઈ એ છોકરો BA BCom કે BSc થયો, ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે એમાં એને એ વિષયનું બધા વિષયનું જ્ઞાન આત્મસાત કરેલું છે એવું નથી માની લેવાનું. એમ અમુક પુસ્તક કે અમુક લખાણ વાંચી લીધું કે એવું કહેનારાઓ છે, પોતાની આંખે અડાડેલા શબ્દોના સત્યને મન સુધી પહોંચાડ્યા જ હશે એવી પણ ખાતરી હોતી નથી. શબ્દોને આંખે અડાડ્યા છે, મનને નથી અડાડ્યા એમ એવી ખાતરી ન કરી. જો અહીંયા કેટલાક લખાણો વર્ણનાત્મક હોય છે, વર્ણનાત્મક, વર્ણન કરેલા, મનમાં આખું દ્રશ્ય, એની આસપાસનું સમગ્ર વાતાવરણ ઊભું થાય. દરેક
ક્યારેક એ વાતાવરણમાં ગુંજતા સ્વરો પણ સંભળાય અને ક્યારેક એ વાતાવરણની પ્રકાશ રચના, રંગ રચના પણ તમામ શેડ્સ સાથે દેખાય. કેવું ભવ્ય દૃશ્ય હોય એનું વર્ણન વાંચતા હોય, તમારા આંખ સામું આંખ બંધ કર્યા પછી તમને એ દૃશ્ય દેખાય કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. તો સામે સદૃશ્ય જોયા હોય એના કરતાં પણ આંખો બંધ રાખીને જે કલ્પના છે એ કલ્પનાનો વિશ્વ બહુ વિશાળ હોય છે. ક્યારેક એ વાતાવરણની સુગંધ પણ અનુભવી છે. લેખક ક્યાં સુધી લઈ જાય છે, મનને અહેસાસ કરાવે છે કે એ વાતાવરણનું વર્ણન વાંચીએ. ફૂલ, સુગંધ, બગીચો, એની સુગંધ આવે છે. 3 ડાયમેન્શન જ નહીં, 3 ડાયમેન્શન 3D કહે છે ને એ નહીં, મલ્ટી ડાયમેન્શન યાની અનેક મલ્ટી અનુભવાતા આવા લખાણો વાંચતા થાય. કેટલીક યાદગાર અને સદાબહાર નવલકથા, વાર્તાનું વાંચન આવી અનુભૂતિ કરાવે. મનમાં બેસી જાય, એના પાત્રો તમારા મનની અંદર ઘર કરી જાય અને વારે વારે તમને આમ પ્રેરે, ઉત્સાહ જગાડે, પ્રેરણા આપે. કેટલાક લખાણો આત્મવર્ણનાત્મક છે. જુઓ, હવે આપણે આગળ જોઈએ. કેટલાક લખાણો પાણી ઉમેરાયા વગરના શરબતના અર્ક જેવા છે, સીધો જ રસ કાઢીને દીધો હોય એવા છે. આવા કોન્સ્ટ્રેટેડ સિરપમાં પાણી ઉમેરવાની જવાબદારી લેખક પોતાના વાચકને સોંપી દે છે. ઉદાહરણો, દૃષ્ટાંતો, પ્રસંગો, ઉપમાઓ, વિશેષણો ધેબેડીને પાણીવાળું શરબત તૈયાર કરી આપવાનું કામ કરવાને બદલે નક્કર અને સાત્વિક વાતો જ થાય. આવા લખાણો સડસડાટ એક શ્વાસે વાંચી જવા એટલે શું? સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભા હો અને રાજધાની એક્સપ્રેસ ત્યાંથી પસાર થઈ જાય, બુલેટ ટ્રેન પસાર થઈ જાય એવી હાલત તમારી થાય. શું જોયું શું ન જોયું, ફટ. ટ્રેન ક્યારે દેખાય અને ક્યારે પસાર થઈ ગઈ એ જ વિચારતા રહો તમે. પાટા વચ્ચેની થોડી ધૂળ ઉડે અને આંખ ચોડતા રહી જાવ તે ટ્રેન ગાયબ. હોઠ ફફડાવીને વાંચવું. જુઓ, વાંચવાની પ્રક્રિયા બતાવી છે, કેવી રીતે તમે વાંચી શકો છો. હોઠ ફફડાવીને વાંચવું એ અભણ કે પ્રૌઢ શિક્ષણ પામેલા વાચકની નિશાની છે, એવું કેટલાક લોકો માને છે. મહાભારત લખતી વખતે વ્યાસ મુનિએ ગણપતિને શ્રુત લેખન કરાવ્યું. વ્યાસ મુનિ બોલતા જાય, ગણપતિજી સાંભળતા જાય, એને શ્રુત લેખન, સાંભળે એને શ્રુત લેખન કહેવાય. સાંભળીને લખવું. ગણપતિના કાનમાં શ્લોકના શબ્દો પ્રવેશતા જાય, તેઓ તેનો અર્થ સમજતા જાય અને સમજ્યા પછી જ લખવાની શરત મુજબ લખતા જાય. એ તમે મહાભારતની એક કથામાં આવો પ્રસંગ આવે છે કે જ્યારે મહાભારત લખ્યું ત્યારે. અને વ્યાસમુનિનો એ નિયમ હતો કે બીજી વખત નહીં બોલું, એક જ વખત બોલીશ, તમારે સમજીને લખવાનું છે આવું. પણ અહીંયા વાંચનની પ્રક્રિયા જુઓ. કોઈ ગમે ત્યાંય વાંચતા હોય, રેલવે સ્ટેશન વાંચે, કોઈ ટ્રેનમાં વાંચે, મુસાફરીમાં વાંચે, બગીચામાં વાંચે, ઘરે ઘોંઘાટ થતો હોય તો વાંચતા હોય. પણ વાંચતી વખતે અટકીને કે આગલું વાક્ય, વાંચતી વખતે અટકીને આગલું વાક્ય, આગલો પેરેગ્રાફથી વાંચવાનું મન થઈ શકે. મન થાય તો એવું કરવાનું કે તમે કોઈ પણ ચીજ વાંચતા હોય ને એક પેરેગ્રાફ વાંચી લીધા પછી પાછો મન થાય કે વાંચવાનું મન થાય છે, વાંચવાનું. કારણ કે એ પેરેગ્રાફમાં તમારું મન છે. મન થવાના ઘણા કારણો હોઈ શકે. ન સમજાયું હોય તો ફરીથી વાંચવાની ઈચ્છા થાય, સમજાયું હોય તે ફરીથી માણવાનું મન થાય કારણ કે મજા આવી છે, ચાલો ફરીથી વાંચો. આપણે ઘણી વખત ફિલ્મ જોઈએ છે ને, એકવાર જોયા પછી પણ બીજી વખત જોઈએ, એક ગીત સાંભળ્યા પછી બીજી વખત. તો આ એના જેવું છે. મન થાય ત્યારે મનમાં બોલાતું હોય એ રીતે વાંચવાનું, એવું દ્રશ્ય બોલાતું હોય એવી રીતે વાંચવાનું. પોતે જ પોતાના શબ્દો સંભળાતા હોય એમ, તમને કોઈક વાર્તા કહેતો હોય સાંભળતા હોય ને એમ આપણે વાંચવાનું. એટલે આપણે આપને સંભળાવતા હોય. વાંચન એ લખાણમાંના ભાવ,
કોઈએ લખ્યું છે એનો ભાવ હોય વાંચનમાં, શબ્દોમાં પણ ભાવ હોય, એમાંના વિચાર મમડાવવાની પ્રવૃત્તિ છે. મમડાવવું એટલે વારંવાર યાદ કરવું. એ રીતે વાંચતા વાચકો વંચાયેલું સમજી શકે. એ રીતે તમે વાંચો તો વાચક જે છે કોઈ પણ ચીજ વાંચતા હોય એને વાચક કહેવાય. વાચક વાંચેલું સમજી શકે, પચાવી શકે. પચાવવું એટલે એનો અર્થ સમજી શકે, અર્થ ગ્રહણ કરી શકે, અર્થઘટન કરી શકે અને એના ઉપર વિચાર કરી શકે. ઘણા વિચારો આપને ગલત રીતે સમજાતા હોય છે, ઉલટા સમજાતા હોય છે, તો એ અપચો થઈ ગયો કહેવાય છે. એટલે કોઈ પણ ચીજને સારી રીતે સમજીને વાંચવું, નહીંતર અનર્થ થઈ જાય. ફરજિયાત વાંચન કરવું પડતું હોય કે શોખથી, દરેક પ્રકારની વાંચન પ્રક્રિયા કેવી છે? દરેક પ્રકારની વાંચન પ્રક્રિયા જિંદગીની અણમોલ ક્ષણોમાં પરિવર્તન થઈ શકે. શું વાંચીએ છીએ એ વાત જેટલી મહત્ત્વની છે એટલી જ અગત્યની બાબત એ છે કે જુઓ તમે અહીંયા અગત્યની બાબત જિંદગીની અણમોલ ક્ષણોમાં પરિવર્તન થઈ શકે. શું વાંચીએ છીએ એ વાત જેટલી મહત્ત્વની છે એટલી જ અગત્યની બાબત છે કેવી રીતે વાંચીએ છીએ. જમતા જમતા, ટીવી જોતા, ગીત સાંભળતા, સંગીત સાંભળતા વાંચવાની દરેક ક્રિયાનો આનંદ કદાચ મળતો હશે, પણ એ અધૂરો આનંદ છે. કારણ કે બીજી જો આજુબાજુ ચાલતી હોય પ્રક્રિયા, એ તમારો આનંદ એમાં ખલેલ પહોંચે છે. વાંચન એ એક સંપૂર્ણ અનુભવ છે. શરીરની 5 ઇન્દ્રિયોને સાથે લઈને ચાલતો અનુભવ છે. માણસ સારો લેખક બની શકે કે નહીં, સારો વાચક જરૂર બની શકે. હરેક માણસ લેખક નહીં બની શકે, પણ આપણે પ્રયત્ન કરી શકીએ તો સારો વાચક બની શકીએ, આપણે ભાવક બની શકીએ. દરેક સારો લેખક એક સારો વાંચક જરૂરી હોવાનો લેખકે એ સૂચના કરી છે, અંગુલી નિર્દેશ કરી છે કે સારો લેખક હોય, સારો વાંચક પણ હોવો જરૂરી છે. નહીંતર એ બીજાને શું સારું આપી શકે, એમ સવાલ છે આ. ઠીક છે, તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠના વાંચવાનો જે ક્રિયા પ્રક્રિયા, થોડું વાંચવું, સારી રીતે વાંચવું, સૌરભ શાહના વિચારો નિબંધ દ્વારા તમે માણ્યા, જાણ્યા, અને તમે પણ આવી જ રીતે પ્રક્રિયાને વાંચો, અપચો ન થાય એનું ધ્યાન રાખો. ત્યાર પછી હવે હું તમને હોમવર્ક આપીશ. આ પાઠ આપણે અહીંયા પૂરો થઈ જશે. ઠીક છે, હોમવર્કનું હું તમને આજ વખતે તમને હોમવર્ક કરવા આપીશું. કારણ કે પ્રશ્ન પહેલો, શબ્દોની કૃતિમાં વપરાયેલા શબ્દો શોધીને લખવાનું છે. કામ, ધંધો, અનુભવ, આરોગ્ય, કિંમતી, છાપું, પ્રખ્યાત, સંગ્રહ, પ્રફુલ્લિત. અને ઉદાહરણો છે. એક ઉદાહરણ આપવું છે, ઉત્તમ તો નિકૃષ્ટ, શિખર તો શિખરની નીચે જે હોય એને શું કહેવાય? એ આપણે પહેલા પાઠમાં જ અહીંયા આપેલું છે કે શિખરનો આધાર ગણો તો એ શું છે? એનો પાયો જે છે ને, શિખરનો આધાર. તો એ તમારે એનો લખવાનું છે. ત્યાર પછી વિખ્યાત, એના વિરોધાર્થી શબ્દ લખવાના, સુગંધની ઈચ્છા અને શ્રેષ્ઠ ને એવા બધા, અને જોડિયા જોડવાની છે. તો હું તમને એ હોમવર્ક આપું છું, આટલું તમે કરજો. ધન્યવાદ. આવતા પીરિયડમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.